ઓકે ગાઈઝ, આપણે ધોરણ 12માં ગયા લેક્ચરમાં આપણે જોયું મેનેજર સ્ટ્રેસ. એનો એક પહેલો પાર્ટ જોયો આપણે. એમાં એ જોયું કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. જોયું માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, બરાબર. એ ત્રણે એક સાથે જોડાયેલા હોય, પણ એને શીખવા માટે આપણે અલગ અલગ એને શીખવું પડે. ત્રણેયને એક સાથે શીખી ન શકીએ, આપણે અલગ અલગ શીખી શકીએ. તો આપણે એ પહેલો પાર્ટમાં જોયું. બીજા પાર્ટમાં આપણે જોશું શું, તો કે માઇન્ડ છે એને આપણે કેવી રીતે કંટ્રોલ, શાંત રાખી શકીએ તે આપણે જોઈએ, અને એમાં થતી મુશ્કેલીઓ શું શું છે એ આપણે જોશું. તો આપણે અહીંથી શરૂ કરીશું, બરાબર, ધ માઇન્ડથી. ચાલો હું વાંચું છું. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ. રેશનલ એટલે વિવેકપૂર્ણ, એટલે આદરપૂર્વક કહી શકીએ. મગજ એવી રીતે બનેલું છે, બધાનો આદરપૂર્વક બનેલું. શું કામ કે આપણને ખબર જ છે કે આદર આપો તો આદર મળે, ને ન આપો તો ન મળે. કારણ કે મનથી બધું શરૂ થાય, કે મનથી આપણે વિચાર કે મારે આ વ્યક્તિને આદર દેવો છે, એટલે આદર એને આપી શકીએ, બરાબર. એ રેશનલ બની ગયું છે. શું, તો કે માઇન્ડ, મગજ. લોજિકલ પાર્ટ ઓફ વ્યૂ. લોજિકલ એક તાર્કિક બદ્ધ રીતે જોડાય, એમાં તાર્કિક શક્તિ છે શેમાં, માઇન્ડમાં. એક્ઝામ્પલ તરીકે કહી શકું, ગણિતના દાખલા સોલ્વ કરવા હોય તો તાર્કિક રીતે વિચારણા કરવી પડે, બરાબર. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. આપણો મેઇન ટોપિક અત્યારે આ છે, આ પાર્ટમાં, અનઇમોશનલ ચોઇસીસ. અનઇમોશનલ ચોઇસીસ એટલે બિન ભાવનાત્મક પસંદગી. અનઇમોશનલ ચોઇસીસ એટલે શું થશે, બિન ભાવનાત્મક પસંદગી. ટુ સ્ટોર, ભેગું કરવું. એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, અને ફરી વખત એને બહાર ઉજાગર કરવી. રિટ્રાઈવ છે ને, આવી બિન ભાવનાત્મક જે પરિસ્થિતિ ઊભી થાય, ચોઇસીસ, પસંદગી ઊભી થાય, તો એ મનમાં સ્ટોર ન થઈ જાય, અને ફરી વખત સારી ઇન્ફોર્મેશન, માહિતી છે એને રિટ્રાઈવ કરી શકીએ, એને આપણે ઉજાગર કરી શકીએ. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ક્રમબદ્ધ રીતે. કેલ્ક્યુલેટ એટલે ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ક્રમબદ્ધ રીતે આપણે એને તૈયાર કરી શકીએ. એક્ઝામ્પલ તરીકે એમ કહી શકું કે આપણે જતા હોય ત્યારે આપણને એક બોક્સ આપવામાં આવે, એક બોક્સ આપવામાં આવે. પછી આપણે આગળ જઈએ 2 કે 3 કિલોમીટર પછી જાય ત્યારે બીજું બોક્સ આપવામાં આવે. પછી 2 બોક્સ આપણી પાસે હોય અને આપણે આગળ જતા હોય ત્યારે આપણને મનમાં તરત એમ પ્રશ્ન થશે કે મને હમણાં ત્રીજું બોક્સ આપવામાં આવશે. આપણા વિચારણા કરી. શું કામ કે એ ક્રમબદ્ધ રીતે આપણે વિચારીએ છીએ મગજમાં. એમાં ક્રમબદ્ધ રીતે એક એક સ્ટેપ બાય સ્ટેપ કે આ થશે હવે, બરાબર મિત્રો. ઇટ ઇઝ ધ કાઉન્ટરપાર્ટ ટુ ધ ઇમોશન્સ. ઇટ ઇઝ ધ કાઉન્ટરપાર્ટ. કાઉન્ટરપાર્ટ એટલે સમાન ભાગ, એક સમાન હોવું. શું, શેનો સમાન ભાગ? ઇમોશન્સ, આપણી લાગણીઓનો એક સમાન ભાગ હોવો જોઈએ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. એક સારું ઉદાહરણ છે. ઇન્ટરેક્શન એટલે પ્રતિક્રિયા. ઇન્ટરેક્શનનું એટલે પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ છે. શું, તો કોની વચ્ચે, બિટવીન એટલે વચ્ચે, કોની વચ્ચે, તો કે માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસ. જોયું, આપણે બધાની સાથે થયેલું છે. માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસ. મગજ અને આપણી લાગણીઓ ક્યારે ઇમોશન દુઃખી અથવા નર્વસ થાય, તો કે એક્ઝામના સમયે ઘણી વખત આવું થાય છે, બરાબર. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા હેઝ હેલ્પ્ડ યોર રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. રિટેન એટલે તમે જે ગુમાવ્યું અથવા ભૂલી ગયા છો એને તમે રિવાઇઝ એટલે ફરી વખત યાદ કરવું અથવા ઉજાગર કરવું. યુ નો યોર સ્ટફ. યુ નો યોર સ્ટફ. સ્ટફ એટલે કંઈક કરવું. શું કરવું એનો વિચાર કરવો. યુ નો યોર સ્ટફ, તમને ખબર છે તમારે શું કાર્ય કરવું. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ, પણ જ્યારે તમે એક્ઝામ રૂમમાં એન્ટર થાવ છો, પરીક્ષા ખંડમાં એન્ટર થાવ છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. જ્યારે તમે એન્ટર થાવ છો એક્ઝામના રૂમમાં એન્ડ ગેટિંગ ઇમોશનલ એટલે આપણે ઇમોશનલ થઈ જાય છે, એકદમ નિરાશ થઈ જાય. શું કામ? બાય એક્સપેક્ટિંગ, કંઈક મેળવી લેવું, કંઈક ગુમાવવું, અલગ અલગ ડિફિકલ્ટી. શું, શેની? મુશ્કેલીની. એક્સપેક્ટિંગ એટલે વિચાર કરવો પણ થશે, ગુમાવવો પણ થશે, કંઈક કહેવું પણ થશે. તો અહીં આપણે લઈશું વિચાર કરો. આપણે વિચાર કરવા મળે શેની? મુશ્કેલીઓનો વિચાર કરવા મળે કે હવે પેપર અઘરું છે તો હું આમ મને નહીં આવડે તો હું ફેલ થઈ જાય, એવા વિચારો આવવા મળે. એને ઇમેજિંગ ફેલ્યુઅર. ઇમેજિંગ એટલે કલ્પના શક્તિ અથવા કલ્પના કરવી. શેની? ફેલ્યુઅર એટલે નિષ્ફળતાની. આપણને ખબર છે કે અમુક એવા વિદ્યાર્થી હોય છે જે ખૂબ જ
ટેલેન્ટેડ હોય છે, સ્કૂલની અંદર એની ટેસ્ટમાં બધામાં સારા માર્ક લાવતા હોય છે એ લોકો. જ્યારે સમય આવે એક્ઝામનો, ઘણા એવા વિદ્યાર્થી મેં જોયા જ છે, સમય એક્ઝામનો આવે ત્યારે એકદમ નર્વસ થઈ જાય છે. એ જે આખું વર્ષમાં જેટલા ટકા જેટલા સારી મહેનત કરી હોય છે એ જ સમયમાં 3 કલાકની અંદર છે એ વેડફી નાખે છે. કારણ કે બીજા વિચાર કરે. શું કામ? કે ઇમેજિંગ ફેલ્યુઅર. શું એના માઇન્ડમાં, હોશિયાર વિદ્યાર્થી હોય ને એના માઇન્ડમાં એક પ્રશ્ન હોય જ, શું કે મારીથી આગળ કોઈ નીકળવો ન જોઈએ. ઇમેજિંગ ફેલ્યુઅર, કલ્પના શક્તિ પછી નિષ્ફળતા તરફ લઈ જાય આપણને. તમે એક્ઝામમાં જાઓ, તમે ડાયરેક્ટ એમ જ કહો જેટલું મને આવડે છે એટલું હું લખવાનું છું, અને આપણે પૂરેપૂરી તૈયારી કરીને ગયા હોય, શાંત મગજ લઈને ગયા હોય, બરાબર, તો આપણે એક્ઝામના પેપરમાં આપણે બહુ બેસ્ટ લખીએ શકીએ. સમજાણ? પછી તમે આજુબાજુમાં વાતું જ કરવા માંડો તો કાંઈ મેળ પડતો નથી. બરાબર. ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. જોયું આપણે બધા સાથે થાય. શું ઓલ ઓફ અ સડન એકાએક એવું થાય છે, કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, આપણે કાંઈક એવી ઇન્ફોર્મેશન, બહુ અગત્યની ઇન્ફોર્મેશન આપણે એમ કહીએ કે મારે આ યાદ રાખવાની જ છે મગજમાં, સ્ટોર ઇઝ નો લોંગર અવેલેબલ. એ ઘણી વખત લાંબા સમય સુધી ટકી શકતી નથી. આપણને એવી ઘટના બની જાય, માનો કે કંઈક અકસ્માત છે, એવી ખરાબ કે સારી ઘટના બની જાય છે, તો આપણને લાંબા સમય સુધી યાદ રહી શકે. પણ આપણે ટૂંકા ગાળામાં યાદ રાખવા માટે કરવું હોય તો ઘણી વખત આપણા માઇન્ડમાં રહેતી નથી. યોર ઇમોશન્સ હેવ બેરેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. બેરેડ એટલે રોકવું, અટકાવવું. બેરેડ. શું? યોર ઇમોશન્સ હેવ બેરેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન. તમારી જે ઇમોશન્સ, આ જે લાગણીઓ છે એ અંદર સ્ટોર કરેલી, એટલે ઇન્ફોર્મેશન, માહિતી સ્ટોર કરેલી છે, એ માહિતીને અટકાવે છે બહાર લાવતા. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? ફોલોઈંગ એટલે નીચે આપેલા રસ્તાઓ, પોઈન્ટ, વેઝ, નીચે આપેલા રસ્તાઓ અથવા પોઈન્ટ આપેલા છે, શું તમે એમાં તમારી જાતને શોધી શકો છો? આમાં અહીંયા 1 2 3 4 5 6 પોઈન્ટ આપ્યા છે. 6 પોઈન્ટમાં તમારે તમારી જાતને શોધવાની છે. જો તમારી જાત તેમાં હોય તો શું તમારે યસ બોલવાનું, ને એ ન હોય, તમારામાં એ પ્રોબ્લેમ ન હોય તો નો બોલવાનું. મને ખબર છે તમે બધા નો જ બોલશો, કારણ કે મને તમારી ઉપર બધા ઉપર ગળા સુધી વિશ્વાસ છે, બરાબર, તમે બધા નો જ બોલશો. ચાલો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલો પોઈન્ટ શું કહે છે? યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુ. કંઈક વસ્તુમાં તમારે ધ્યાન આપવું ખૂબ જ અઘરું પડી જાય, ડિફિકલ્ટ પડી જાય છે એક જ વસ્તુમાં. એક્ઝામ્પલ તરીકે હું કહી શકું કે આપણને ઇંગ્લિશ ન આવડતું તો ઇંગ્લિશમાં સતત ધ્યાન આપવું જ્યારે કંટાળો ચડવા મળે, અડધા એવા હોય છે. બીજી વસ્તુ, બીજી વાત એ છે કે ગણિત વિષય છે. ગણિત વિષયને સતત આપણને કોઈ એમ કે 2 કલાક સુધી તમારે ગણિત એકને એક જગ્યાએ બેહીને આસન્યું પાથરીને તમારે ગણવાનું છે ગણિત, તો કંટાળો ચડે. શું કહે? કોન્સન્ટ્રેટ, આપણું ધ્યાન સતત આપણે કેન્દ્રિત કરી શકતા નથી, બરાબર. શું કામ? કે આપણે માનસિક રીતે જ કેવા હોય છે કે આપણને એમ જ હોય કે આ મને આવડશે જ નહીં, એટલે આપણે ત્યાંથી ઊભા થઈ જઈએ છીએ. બીજો પોઈન્ટ શું કહે છે? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. લેટિંગ યુ ડાઉન એટલે નીચે પાડી દે. શું? યોર મેમરી, તમારી યાદશક્તિ, તમારી લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. કાંઈક એવો આપણે એમ કહી શકીએ કે આ વારંવાર આવતું કંઈક, આપણે કંઈક નિર્ણય લેવો હોય ને એ નિર્ણય મુશ્કેલી વારંવાર આવતી હોય તો આપણી યાદશક્તિને ડાઉન કરી દે છે, ધીમી પાડી દે છે. તો આવું આપણી સાથે થાય છે, યસ ઓર નોમાં. થર્ડ પોઈન્ટ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેપ્સ અ ક્લિયર. ગ્રેપ્સ એટલે નિર્ણય લેવો, યાદ રાખજો. ગ્રેપ્સ એટલે નિર્ણય લેવો. શું કે? યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ છે, થિંગ્સ એટલે વસ્તુઓ, પણ કેન નોટ ગ્રેપ્સ અ ક્લિયર થોટ, પણ સ્પષ્ટ રીતે તમે નિર્ણય નથી લઈ શકતા એ બાબતે. ફોર એક્ઝામ્પલ કહી શકું, એક એક્ઝામ્પલ આપણે બધા સાથે એવું થયું. આપણે કપડાં લેવા ગયા હોય, આપણને 3 શર્ટ દેખાડ્યો અને 3 આપણને ગમતા હોય, પણ ઘરેથી કીધું હોય કે એક જ શર્ટ લેવાનો છે, બરાબર. હવે 3 ગમતા હોય તો 3માંથી આપણે સિલેક્ટ કયો કરવો, એ આપણા માટે એક એ સમયે મુશ્કેલી ભર્યું વાતાવરણ ત્યાં સર્જાઈ જાય,
એટલે આપણે કહી શકીએ આપણે સ્પષ્ટ નિર્ણય લઈ શકતા નથી. શું કામ? કે આપણે માનસિક રીતે એકદમ શાંત હોતા નથી, આપણે તરત નિર્ણય લઈ શકતા નથી એ સમયે. એની પછીનો યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટાઇપિકલ ફોર યુ. યુ આર ઓફન, ઓફન એટલે ક્યારેક, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડે, આ સમયમાં તમે નિર્ણય નથી લઈ શકતા, આ દિવસોમાં તમે નિર્ણય નથી લઈ શકતા. એન્ડ ધીસ ઇઝ અનટાઇપિકલ ફોર યુ, શું તમારા માટે એ અઘરું બની ગયું છે? જો તમે નિર્ણય નથી લઈ શકતા અમુક, તો તમારા માટે એ બહુ મુશ્કેલ બની ગયું છે? યસ ઓર નો. એની પછીનો યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, ટાસ્ક એટલે કંઈક વિષય આપવો, that you were able to complete quite quickly before. You make longer, તમે ખૂબ જ લાંબુ વિચારો છો અથવા એ ટાસ્ક બહુ લાંબો લઈ જાઓ છો. શું કામ? કે જે હળવો ટાસ્ક આપેલો છે, તમને ખબર જ છે કે આ ટાસ્ક, આ વિષય હું થોડાક જ સમયમાં ક્વાઇટ ક્વિકલી એટલે થોડાક જ સમયમાં એ પૂરો કરી શકો, પણ તમે એને સમય બહુ લાંબો આપો છો એને. તો એવું થાય છે આપણી સાથે કે આપણને આવડતી વસ્તુ હોય એમાં પણ આપણે બહુ લાંબો સમય આપી દઈએ છીએ. તો ઘણીવાર એવું થાય છે, બરાબર? તો તમારે યસ ઓર નોમાં કહેવાનું હતું. એની પછીનો લાસ્ટ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરી બટ ડોન્ટ ફિનિશ એનીવે, પણ તમે કે પૂર્ણ ન કરી. તમે કંઈક શરૂઆત કરી પણ તમે એને પૂર્ણતા તરફ ન લઈ ગયા. તો એક્ઝામ્પલ તરીકે એમ કહી શકું કે આપણને આપણા મમ્મી પપ્પા, આપણા શિક્ષકો કહેતા અથવા કહે છે કે આપણું એક ટાઈમ ટેબલ હોવું જોઈએ, આપણું દિનચર્યાનું એક ટાઈમ ટેબલ હોવું જોઈએ. તો અડધા એવા હોય છે કે ટાઈમ ટેબલ તો ફોલો કરે છે, અડધા એવા પણ હોય છે ટાઈમ ટેબલે પણ બનાવે છે, પણ 1 કે 2 દિવસ સુધી ફોલો થાય, પણ એને પૂર્ણતા તરફ લઈ જઈ શકતા નથી. અડધા એવા હોય છે કે એનું ટાઈમ ટેબલ છે એ પરફેક્ટ રીતે ફોલો કરતા જ હોય છે, બરાબર? તો આ 6 પોઈન્ટ આપેલા છે, 6 પોઈન્ટમાં યસ ઓર નોમાં તમારે કહેવાનું. મને તો વિશ્વાસ જ છે કે તમે લોકો નો જ કહેશો આમાં, બરાબર? કે આપણે બધા સ્માર્ટ છીએ. ચાલો આગળ. ઇફ યસ, જો હા હોય, then it gives a sign of mental stress. શું કીધું? પ્રેઝન્ટ ઇન યુ. ઇફ યસ, then it gives a sign, જો હા હોય તો તમારે મેન્ટલ સ્ટ્રેસ છે અત્યારના હાલના સમયમાં, પ્રેઝન્ટ ઇન યુ તમારી અંદર છે. મેન્ટલ એટલે માનસિક તાણ છે તમારા માટે. ટૂંકમાં એમ કહી શકીએ ગાંડા નહીં, મેન્ટલ નહીં, માનસિક તાણ. એટલે આપણે એકદમ માનસિક રીત, આપણી કેપેસિટી નબળી છે, ક્ષમતા નબળી છે એમ કહી શકું. The better you deal with stress, the less your mental capacity will be affected. યાદ રાખજો, the better you deal with, તમારે ડીલ કરી નાખો કોની સાથે? સ્ટ્રેસ સાથે, તાણ સાથે છે નહીં. the less your mental capacity will be affected. તમારી જે મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા જે ધીમી પડે છે એને ઉજાગર કરવી. અફેક્ટેડ એટલે અસર કરાવી અને અથવા ઉજાગર કરાવી. The following exercises will help you build better stress. For the following એટલે નીચે આપેલી એક્સરસાઇઝ, કસરત, અહીં નીચે આપેલા પોઈન્ટ છે, આવા બધા એ પોઈન્ટ આપેલા છે. will help you build એટલે બાંધવું શેની માટે? બેટર સ્ટ્રેસ resilience. resilience એટલે તાકાત, શક્તિ. resilience એટલે તાકાત, શક્તિ. શેની માટે? તાણ માટે. તમારે તાણ દૂર કરવા માટે આવી એક્સરસાઇઝ કરશો આપણે નીચે આપેલી. શેની? શું આપશે આપણે? રેઝિલિયન્સ, તાકાત આપશે. એ રીબેલેન્સ, ફરી વખત બનાવવા માટે, સંતુલન જાળવવા માટે. રીબેલેન્સ યોર સેલ્ફ, તમારી જાતને ફરી સંતુલન બનાવવા માટે આ એક્સરસાઇઝ છે એ કામ આવશે. શેની માટે? માઇન્ડની. ઇફ યોર મેન્ટલ કેપેસિટી, જો તમારી માનસિક ક્ષમતા હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર, જો એ ઓલરેડી પીડાતી હોય ડ્યુ ટુ સ્ટ્રેસ. કોની માટે? કોના દ્વારા? તો કે સ્ટ્રેસ, તાણ દ્વારા જો પીડાતી હોય તમારી માનસિક ક્ષમતા, તો આપણે આ કસરત કરવી મહત્વની છે. મિત્રો બહુ કસરત બહુ મસ્ત આપેલી છે, કારણ કે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વનું આ છે, અને બધા વિદ્યાર્થીઓ માટે હું કહી શકું, અથવા બધા લોકો માટે. શું કામ? કે અત્યારે હું તો એમ કહું મોટી પ્રોબ્લેમ એ છે માનસિક. આપણી માનસિકતા આપણે ગુમાવી દીધી, સૌથી મોટી પ્રોબ્લેમ છે. આપણે કોરોનાને હરાવી શકીએ પણ માનસિકતાને એમ હરાવી શકતા નથી, કારણ કે માનસિકતા ખૂબ જ અઘરો રોગ કહી શકું, બરાબર મિત્રો? તો આજે આપણે પાર્ટ 2 અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે એક્સરસાઇઝ છે આપણે જોશું. ઓકે, થેન્ક યુ મિત્રો.